પ્રસંગ કહું તમને સાંભળજો. મહાદેવ કોને કહેવાય? સપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. ઈ એનો આખો પરિવાર કેવો તમે જો, આખા દુશ્મનોને બધાને ભેળા રાખીને કોઈને ઝઘડવા ન દે, ઈ શિવ કહેવાય. ઈ શિવનો પરિવાર કહેવાય. ગળામાં નાગ છે, મહાદેવના ગળામાં નાગ છે, બાજુમાં ગણેશ છે, ગણેશનું વાહન ઉંદર છે. બે દુશ્મન, નાગ ઉંદરને ખાઈ જાય છતાંય ખુશીથી ભેગા રાખે, એકું એકને કાંઈ થાય કરે નહીં. હવે પોતાનો વાહન છે એ બળદ છે, નંદી છે. અહીંયા પાર્વતીજીનું સતીનું જે વાહન છે ઈ કોણ છે? સિંહ છે. એ દુશ્મન, છતાંય એકબીજાને કાંઈ ન કરે. ગળામાં પોતાને નાગ છે, કાર્તિકીનું વાહન મોર, મોર છે એ નાગને ખાઈ જાય છતાં એ ભેળા રહીએ, કોઈ કાંઈ ન કરે. આખા નોખા નોખા દુશ્મન હોય. આ બાજુ શું છે તારું નામ? હે મોવિયાસ યોગેશભાઈ મકવાણાએ મારું સરસ મજાનું ચિત્ર બનાવ્યું છે. ઊભો થઈ જા, અહીંયા પકડ, જોરદાર તાળીઓથી વધાવો. અહીં પકડ પકડ. વાહ મોવિયાસ, તમે છે ને આવા બાળકો હોય ને પ્રોત્સાહન આપજો, અને મોબાઈલમાં સોચ્યા રહેતા હોય ને એને 2-3 ઠપાટ આપજો. હા, આવા બાળકો જો આવું બધું તમે બાળકો અહીંયા હોય શીખી શકો. ઘણું બધું દોરવા જેવું, ચિત્રો બધું ફાવે, તમે જગતમાં તમારું નામ થાય. મોબાઈલ એક બાજુ મૂકી દેજો, મમ્મી કી એમ જરાક કરજો. મમ્મી બિચારી વાહે કોળિયા લઈને દોડે, થોડુંક લઈ લે ને બેટા, 2 કોળિયા. આપણે એમ થાય કઈ બોર્ડરમાં મૂકવો. થેન્ક યુ, બેસી જા. વાહ મોવિયાંશ, વાહ સરસ. હા, ફરમાઈશું એટલી બધી છે. વનમાં રહેલો ચેલો શંખલો વગાડે. હા, સિરિયસ એ લોબડી. વાહ બેન, બેનની પણ સરસ ફરમાઈશ છે. હવે હું આ વાત જરા કરી દઉં, મારે શ્રદ્ધાની વાત કરવી. અત્યારે શું છે ખબર? અનેક ચમત્કારી મંદિરો આપણા દેશમાં છે, ગુજરાતમાં છે, તમને ખબર છે, એની અનુભૂતિ થાય એને ખબર હોય, બરોબર. પણ છતાંય મેકો લઈ એવા આપણને ઇન્જેક્શન મારી દીધા અમુક અમુકને, કે આપણી કોઈ વાત હોય એટલે કે એકચ્યુઅલી ખબર નહીં. અંગ્રેજે લખ્યું તો કે તો બરાબર છે. એટલે એક નાનકડી વાત તમને કહું. મહાદેવ ભોળિયો નાથ શું છે, શિવ શું છે, શિવત્વ શિવત્વ. મહાદેવ ભોળિયો તમે એને એકવાર એને નજીક જાઓ ને, તમને અનુભૂતિ કરાવે એ ભોળિયો નાથ છે. શિવ શું છે? કોક દી મધ્યપ્રદેશ જાઓ ને તો મધ્યપ્રદેશમાં આગર ગામ છે, ત્યાં વૈજનાથ મંદિર છે, વૈજનાથ મહાદેવનું મંદિર. એ મંદિરમાં તકતી વાંચજો. 1883માં બનાવેલું અંગ્રેજ અધિકારીએ 15,000 રૂપિયાનું એક મંદિર બનાવ્યું છે. 1883માં 15,000 એટલે અત્યારે 15 કરોડ થાય. તે દીની હું વાત કરું છું. એ મંદિર બનાવેલું છે. એની ટૂંકમાં તમને વાત કરી દો. શ્રદ્ધા, તમને આપણે નજીક રહીએ ઈશ્વરને, એટલા માટે. શ્રદ્ધા વગર જીવાય નહીં. આ કાંઈક કામ કરે છે, ઘણા વાતો કરે, એકચ્યુઅલી એવું નથી. એ તો એની મેળાએ ચાલે. હું ભગવાન ભગવાન નથી માનતો એમ. હા, એમને બધું હાલતું હોય છે દુનિયામાં. કોઈ કંપની ખરી એવી કાંઈ કે એની મેળાએ હાલે? મોબાઈલ છે તેને કોક બનાવ્યો છે કે નહીં? આપણે જેટલું ભાળી એ બધું કોકે ને કોકે બનાવ્યું છે. તો આ યુનિવર્સ આખું એમને માલે કોઈ બનાવવાળો ન હોય? ટાઈમમાં ફેર ન થાય. 5 તત્વ જે કામ કરે છે, સૃષ્ટિનું સર્જન થયું ત્યાંથી સાંભળી લેજો. અહીં બેઠેલા બધા એમાં ફેર પડ્યો. 5 તત્વ ક્યાં? ધરતી, આકાશ, જળ, તેજ ને વાયુ. આપણે કઈ મોડર્ન યુગ આવી ગયો, બરોબર? તો હવે આમ કરી નાખાય, તેમ કરી નાખાય. એને કોઈ વિચાર છે મોડર્ન યુગ? જો અગ્નિનું કામ શું છે ખબર? ઉપર જવાનું. એને ગ્રેવિટી ખેંચી ન શકે. એમાં ફેર પડ્યો. એકચ્યુઅલી મોડર્ન યુગ છે. ચાલો ને આપણે નીચે જઈ ફર, તો બેનને તાવડી ઉપર મૂકે તો અગ્નિ હેઠી જાય. થયું કોઈ દી? ગ્રેવિટી કામ કરે એનું, એને હોપેલું છે. અગ્નિ ઉપર જ જાય, પાણી નીચે જ આવે. ગમે ત્યાં નાખો, પાણી નીચે આવે, અગ્નિ ઉપર જ આવે. હવે પાણીને કોક દી કેમ થયું? એકચ્યુઅલી મોડર્ન યુગ છે. થોડોક ડાન્સ કરી. તમારે બરોડાના આજુબાજુ તળાવ ભર્યું હોય પાણીનું, એ ડાન્સ કરતો કરતો ઉપડ્યું હોય તો ઉપર જેની માથ ખાપ કરીને બધું બોળા બધું કર્યું કોઈ દી એવું? એને ફેર પડ્યો. મોડર્ન યુગ છે. તો એકચ્યુઅલી આપણે થોડુંક નાચી લઈએ. ફેર પડ્યો ક્યાંય? અગ્નિ ઉપર જ જાય, પાણી નીચે જ આવે, પવન આડો જ હાલે. પવન છે એને આડું જ હાલવાનું છે, એ એમ જ હાલે, બરોબર? અને આકાશ ઉપર જ રહે, ધરતી નીચે જ સ્થિર રહે. કોઈ ધરતીને એમ છે એકચ્યુઅલી મોડર્ન યુગ છે, થોડુંક નાચી લઈએ. એ ખાલી આટલી આ ભૂકંપ આવે ને તો ખાલી આપણને ભાન દેવા હાટું ખાલી આમ જ કરે છે. નાચી નથી, ખાલી આટલું જ કરે છે. જો નાચે ને તો આપણું આખું ભારત ક્યાં જાય ખબર? આફ્રિકામાંથી. આફ્રિકા ઉલળીને અમેરિકામાંથી લે કરો ડાન્સ, લ્યો મોડર્ન યુગ. પણ એને કોઈ એનું કામ મૂક્યું છે? તો એ પ્રકૃતિ જો ન મૂકતી હોય તો આપણે ગમે એમ આડે થડે હાલી જવાનું. આપણે માણસના પેટનું રહેવું પડે કે નહીં? એટલે આ આખું યુનિવર્સ, આ મહાદેવ ભોળિયો નાથ
આ તત્વ શિવત્વ બ્રહ્મા વિષ્ણુ મહેશ આ સૃષ્ટિ આખી આપણા વેદો તમે જો મોબાઈલ નવો લ્યો તેની યાર એક સોપડી આવે ગાઈડ બુક કહેવાય એને નવું મોટરસાયકલ કે નવું ફોર વ્હીલ છોડાવો તો આવે ભેગી એના ઉપરથી આપણે બધું કે આમાં આટલો એટલી હાલ છે આ છે ફલાણું એ આપણે ભલે વાંચતા નથી પણ એમાં આવે ખરી તો આ બધું જે કંપની વાળો કાંઈક નવી વસ્તુ બનાવે ને એના ભેળી સોપડી દેતો હોય ગાઈડ બુક તો આ યુનિવર્સ આ બ્રહ્માંડ બનાવ્યું આ પૃથ્વી આવું બધું એના ભેગી કોઈ બુક ન હોય હવે બુક શબ્દ એના માટે નાનો પડે પણ છતાંય તમને સમજાવવા કહું સૃષ્ટિનું સર્જન થયું ત્યારની ભેગી કોઈ બુક આવી હોય ને તો આપણા 4 વેદ છે આખી દુનિયામાં પછી કોઈ ધર્મ હોય દુનિયાનો કોઈ ધર્મ વાળો માણસ હોય કોઈ પણ ધર્મ હોય પણ એ આપણા વેદ પાસેથી જેને શીખવું પડે જેને સમજવા માટે શાસ્ત્રો લખાણા 12 વર્ષ તમે સખત શાસ્ત્ર વાંચો ને પછી વેદમાં ઉતરી હગો કે આ શું કહેવા માંગે છે એના ઉપર બોલવા જાઉં તો વધારે થઈ જાય પણ મારે ટૂંકમાં વાત કેવી છે સાલ હતી 1879 માં કર્નલ માર્ટિન નામનો એક અંગ્રેજ અધિકારી મોટો કર્નલ અને મધ્યપ્રદેશમાં એક મોટો બંગલો એમાં રીએ અંગ્રેજની સત્તા ભારતમાં એ વખતે સાંભળજો અને મોટી સેના લઈ અને યુદ્ધ કરવા માટે અફઘાન જાય અને રસ્તામાંથી કાયમ એક ઘોડે સવાર આગળ પાછળ મોકલે કે બીજે દી કાગળ લઈને આવી જાય એની પત્ની ગોરી મેડમ પરિવાર સાથે રહેતો તો સાંભળજો શિવત્વ શું છે અને કાગળ એનો મળી જાય કાગળ અહીં આવી જાય એની પત્ની એને શાંતિ થઈ જાય કે નહીં મારો હસબન્ડ બરાબર છે મારો ધણી બરાબર છે બીજે દી ત્રીજે દી બીજો પાછો કાસડીયો કાગળ લઈને આવી જાય ક્યાં અફઘાન જાતા રસ્તામાંથી એક પછી એક એમને હાર રાખેલી એને હવે સાંભળજો બન્યું એવું અફઘાનિસ્તાનમાં ઓસિંતાના અફઘાન સેનાએ એવી રીતે ઘેરો કર્નલ માર્ટિનને અરે આપણી જ સેના ભારતના જ બધા સેના લઈને ગયો તો આપણે ગુલામ હતા એના અને એ સેના લઈને ગયેલો એમાં બન્યું એવું ઓસિંતાનો એવો વ્યૂ ઘડી લીધો અફઘાને કે આને રેગિસ્તાન ને ક્યાંક પહાડમાં એવી રીતે છુપાઈ ગયા કે હવાર થાય એટલે બધાય ગયા ફૂઈ ગયા છુપાઈ હતાઈ ગયા એને ખબર હતી ખવારે આપણને દેખાય એટલે ગયા આખો વ્યૂ જેવો ઘડેલો હતો હવે બન્યું એવું મિત્રો સાંભળજો આ હું કહેતો નથી એક અંગ્રેજ અધિકારી આ કથા લખી છે એ કહું છું ધોળિયાએ એ કર્નલ દરજાનો એ વખતનો 1879 નો સાંભળજો એની પત્ની ગોરી મેડમ મુંજાણી કાગળ આવવાના બંધ થઈ ગયા જે લઈને કાસદીઓ આવતો ઘોડે સવાર બીજે દી વારા ફરતી આવતા એ નો આવ્યા ને એને ચિંતા ઉપડી કે અફઘાનમાં સેના લઈને મારો ધણી ગયો છે કર્નલ અને એને ટેન્શન વધી ગયું ક્યાંય હક થાય નહીં હડિયું કાઢે એમાં આગળમાં એક નદીને કાંઠે વેજનાથ મંદિરને ત્યાં બાજુમાંથી નીકળે ને ત્યાં તો મંદિરમાં મહાદેવના નાદ ચાલે છે નમો વાજ ભૂતાજ થાનમ ભયાનમ જટામાહી ગંગા જલકે પ્રિયાનમ ત્રિયમ નેત્ર જાલા જલમ ચંદ પાલમ વિષમ કંઠ માલા ગલે રૂંઢ માલમ ગંગા બાર જટ ધાર મંડિયમ યાદી અંગ ચંગલીન ચંડિયમ અને એ ભૂદેવોના નાદ એ મહાદેવના બધા પૂજા પાઠ બધું ચાલે એને ન્યા બાઈ જોવે એ ન્યા ગઈને તો અંદરથી થોડીક શાંતિ મળી કંઈક ફિલિંગ આવ્યું કે અહીંયા કંઈક છે આહુડા પડવા માંડી પૂજારીઓ જોઈ ગયા કે કેમ રોવો છો અરે તું પાસિયા રાખે એ તો પાછી કર્નલની પત્ની એટલે એને સમજાવી શકે એની પાસે આપણને સમજાવી શકે એને પૂછ્યું કેમ બાઈ રોવે છે આ બેન મેડમ એટલે એને કીધું કે એ દુખી છે તમારો ભગવાન અમારા કામ કરે ખરો એમ કહેવા માંગે છે અરે આ તો મહાદેવ છે શિવ છે બ્રહ્માંડનો બાપ છે આના માટે અમારા તમારા નો હોય તો મારે શું કરવું પડે સાંભળજો હા મારે શું કરવું પડે એ બાઈ કે છે પૂજારીએ કીધું લઘુ રુદ્ર અનુષ્ઠાન આપું છું તમને ઓમ નમઃ શિવાયના 11 દી સુધી જાપ કરો કાયમ અહીંયા આવો બાઈ શ્રદ્ધા બેહી ગઈ બાઈને કાયમ જાય ઓમ નમઃ શિવાય જય જય મહેશ શંકર જટાલ ગાંધાર્ભ જાલંધર ત્રિપુર કાલ ગંગા કિરીટ જય જય ગિરીશ ગજ ગેક મહાનટ અખિલ ઈશ રચના પ્રરોખ જય શંભુ રુદ્ર શિવ જય અનાદિ કરુણા સમુદ્ર દુરિતાદ દલન જય વામદેવ દીપ પટ્ટ પરિજિત કામદેવ જય ગરલ કંઠ વિભુગહન જોગ ભાવ ભાર્ગ ભીમ જય તખ્ત ભોગ લઈ સરગ સરિત જય ઉર્ધલિંગ અને બાઈએ પાઠ પાડ્યા સાહેબ 1 દી 2 દી 3 દી થયા ને અહીંયા બાઈના પાઠ શરૂ થયા ન્યા સુબેનું સાંભળજો રાતમાં એનો પતિ બધા સેનામાં ઘેરાઈ ગયેલા હતા ને બધા હુતાતા આપણી સેના આખી ઈ કર્નલ માર્ટિન કર્નલ અને એમાં અફઘાન સેનાનો વ્યૂ ચારે બાજુથી ભેટમાં લઈ લીધેલા સવારનો સૂરજ ઉગે એટલે બધા ખતમ પાકું થઈ ગયું હતું એમાં સેજ જોલું આવી ગયું કર્નલ માર્ટિન ને હુતા હુતા જોલું આવ્યું ને સપનું આવ્યું ભાઈ સપનામાં
એક એવો એનો અંધારામાં ઓળો દેખાણો, મોટી મોટી જટા, વાકાંબર પહેર્યું, હાથમાં ત્રિશૂળ, એમાં ડમરું, અને ડમરાનો કંઈક નાદ સંભળાવ, ડમ ડમ ડિમાંગ, ડમ ડમ ડિમાંગ, ડમ ડમ ડિમાંગ, અને જનજગ જનજગ જજાજ કિટ કિટ મંજીરી ઉપાજ કિટ ધીન કિટ ધીન નગાર ધમક ધમ ધમાકે. એને ચિત્ર દેખાણું સપનામાં, અને એમ કીધું, કર્નલ માર્ટિન, ચિંતા કરીમાં, સવાર પડવા દેમાં, અત્યારે જાગી જા, આવો દુશ્મનનો વ્યૂ છે, અહીંથી આમ વ્યૂ ગોઠવો છે, તારી સેના લઈને અંધારામાં આ ટોંચે થઈને અહીં ઉતર, એટલે એનો જ વ્યૂ એને મારશે. કોઈ દુશ્મને વ્યૂ ઘડ્યો હોય ને, એમાં સામેવાળાને આપણો વ્યૂ જો ખબર પડી જાય ને, તો આપણી ભયંકર હાર થાય, અને એને ન પડે તો એની ભયંકર હાર થાય. એ વ્યૂ ભોળાનાથે એને આખો સમજાવી દીધો સપનામાં આખો વ્યૂ સમજાવી દીધો. અને રાતને એની સેનાને ઈશારો કરીને ઊભી કરી અને ખાબકા અફઘાની સેનાને ભયંકર રીતે હરવા. કંઈક નું કતલેઆમ કરી નાખ્યું, કંઈક કપાઈ ગયા, ઓલા બધા ભાગી ગયા, અને મોજના તોરા છૂટી ગયા. અને પછી એક કાગળ લખીને કાસદને મોકલ્યો. મારતે ઘોડે આવ્યો. માર્ટિન કર્નલ વિજય લઈ અને આખી સેના આવે છે, પણ એક ઘોડે સવારને આગળ મોકલી દીધો. અહીંયા લઘુરુદ્ર 11 દિવસનું પૂરું થયું. એના પછી અમુક સમયે એક કાસડીયો કાગળ લઈને આવ્યો. ગોરી મેડમ જે હતી એના હાથમાં વૈજનાથ મહાદેવની સામે બેઠી છે, ત્યાં આવીને કાગળ આપ્યો. કાગળમાં લખ્યું હતું, માય ડાર્લિંગ, માય વાઇફ, મારી પત્ની, હું હેમખેમ પાછો ફરી રહ્યો છું. આ કાસદને કાગળ લઈને હું મોકલું છું, અને તારે ચિંતા કરવાની જરૂર નથી, બાકીની વાત હું ત્યાં આવીને કહીશ. એટલું લખ્યું ને બાઈ ને શાંતિ થઈ ગઈ. ગોરી મેડમને એ ઘરે પહોંચ્યો ને કર્નલ માર્ટિન, બાઈ રાજી થઈ, ભેટી પડી, સીધી બાવડું ચાલીને વૈજનાથ મહાદેવે લઈ આવી. એને આની ઉભે કેડે એમ જ કહેતો આવતો બાઈ ને આવતા ત્યારે ઘરેથી અહીંયા મંદિરે. કે ખબર નહીં એક ચમત્કાર થયો છે, કોઈ મને સપનું આવ્યું, અને સપનામાં એક તત્વ એવું આવ્યું, મને જગાડી ગયું, વ્યૂ સમજાવી ગયો, એટલે મારી જીત થઈ છે. લઈ લીધો એટલે મારી જીત થઈ છે. હવે સાંભળજો, મહાદેવની શિવલિંગ, વૈજનાથ મહાદેવનું પાછળ માં પાર્વતીની મૂર્તિ હોય, આપ જાણો, એના ઉપર ભોળાનાથનું ચિત્ર કોઈ દોરેલું વૈજનાથ મંદિરમાં. ઈ પૂજાની થાળી ને બધું લઈ, ફૂલ ને બીલીપત્ર, બે માણસ આવ્યા, બેને હાથમાં થાળી. બરોબર મહાદેવ વૈજનાથના મંદિરની સામે કર્નલ માર્ટિન ને ગોરી મેડમ એની પત્ની ઉભા રહ્યા, અને ઓસિંતાની મંદિરમાં નજર પડી કર્નલ માર્ટિનની. ઓ માય ગોડ કરીને હાથમાંથી થાળી પડી ગઈ. ઓ માય ગોડ. એની પત્ની કે, વોટ, શું થયું? અરે કે મને સપનામાં આવીને જેને આખો વ્યૂ સમજાવ્યો ને મારી જીત કરાવી, એ આ ફોટો સામો રહ્યો, એ પોતે જ હતો. બાઈ કે ઈ તો મહાદેવ છે. તો ઈ જ હતો સાહેબ. અંગ્રેજ પડી ગયો, લાકડી પડે એમ. ઓમ નમઃ શિવાય નાદ મીંડો કરવા. કોક દીક આગળ જાઓ, મધ્યપ્રદેશમાં જાઓ, વૈજનાથ મંદિર પૂછજો, ત્યાં તકતી મારી છે. 1879 થી એને મંદિરની શરૂઆત કરી, અને 1883માં મંદિર પૂરું થયું, પૂર્ણ પ્રતિષ્ઠા કરી, અને આખો ખર્ચો એને કર્યો. 15,000 નું મંદિર બનાવ્યું. અત્યારે 15 કરોડથી વધારે થાય એ વખતના 15,000 એટલે. અને એમાં તકતી કર્નલ માર્ટિને આખી આ કથા એ બે માણસની અને તકતી લગાડી છે કે મને અફઘાન યુદ્ધમાં વિજય અપાવવા વાળો કોઈ હોય તો ભોળો નાથ છે, એટલે મેં એનું મંદિર બનાવ્યું છે. આ સનાતન ધર્મની તાકાત છે. ઘણા કહેતા હોય ભગવાન નો હોય, અને આવા અંગ્રેજોના લેખ પણ વંચાવજો, આપણે ત્યાં તો છે. એટલા માટે તમે જગતના ઝેરને પીધા છે, અમૃત અવરને દીધા છે. હે તારી નંદી પર નસવારી જટાલા જોગંધર. જાગો જાગો ને હવે ત્રિપુરારી જટાલા જોગંધર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ. ફરમાઈશું ઘણી બધી મને હરખો આવી છે, એ પ્રમાણે લે. પણ આ માતાજી હા 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 લઈ લો. બહુ સરસ. અહીંયા જેટલા બેઠા હોય ને કુળદેવી તો હોય જ ને બધાય, તો બધાયની કુળદેવી આવી જાય. એટલા માટે બે કડી જેની જે કુળદેવી મનમાં ચિતવી લેજો. મને
બાપ માટેની કવિતાની પણ ફરમાઈશ છે. ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું. મા માટે બહુ લખાણું પણ બાપ બાપ છે હો ભાઈ. બાપ ખબરે ન પડવા દે આપણને પ્રેમ કરે છે અને પ્રેમ કરે. માં છે એ સામે જોઈને માં છે. માનું ઋણ આપણે ચૂકવી ન હોગી કોઈ દી, પણ માં સામે જોઈને આહુડા પાડી દે. બાપ ખબર ન પડે એમ ખૂણામાં જઈને આહુડા પાડી દે. એ બાપ છે. અને મારે રાજીપો એટલે છે કે મારા પિતાશ્રી ગયા પછી 1 વર્ષમાં હું રાજીપો કઈ વાતનો કહું છું. એ કહું મને એ રાજીપો છે કે મને કેટલાય એમ કીધું કે તમારી કવિતા સાંભળ્યા પછી અમે મારા બાપુજીને અમે નોખા હતા ને અમે ભેળા બોલાવી લીધા. કેટલાય કીધું કે અમે બાપુજી યારે બોલતા નહોતા, તમે બોલવા માંડ્યા. મેં કીધું આજ અમારું જમા પાછું. હકીકત કેટલાના મેસેજ, કેટલાના ફોન. ઉપાધિ કોઈ ડરમાં હજી હું બાપ બેઠો છું. જગતમાં કોઈથી ડરમાં હજી તો હું બાપ બેઠો છું. બાકી એક વાત તમને એ કહી દઉં, અહીં બેઠેલા બધા જેટલા સાંભળે છે એમાં હું આવું. આપણા પાડોશી, આપણા ભાઈબંધ, આપણા હગા, આપણા વાલા, એ ગમે એટલા આપણને ચાહતા હોય ને તો એ એવું વિચારે, સારા હોય ને તો એવું વિચારે કે આપણે આગળ આવીએ. તમે આગળ જાઓ, તમારા ભાઈબંધ, તમારા મિત્રો, તમારા હગાવાલા પાડોશી હારા હોય તો એવું વિચારે તું ખૂબ આગળ આવ, ખૂબ આગળ આવ, ખૂબ આગળ આવ. હવે સાંભળજો, પણ મારા કરતા નહીં. વિચારજો. અરે હગો કુટુંબનો કાકાનો દીકરો ભલે હોય, સારો હોય તો બહુ વિચારે. કોઈ તો મને ખબર નહીં પાકી બહુ સારું થાય એવું વિચારે, પણ હું તારી હારે હોવો જોઈએ. મિત્રો, આખી દુનિયામાં એક જ વ્યક્તિત્વ એવું છે, બાપ. એમ કે મારો દીકરો મારા કરતા 100 ગણો આગળ જાવો જોઈએ. મારો દીકરો મારા કરતા 100 ગણો આગળ જાવો. તું કે સઘળું તારું, તું કે તો આપ ઉતારું. તારા હાટું જ શું ઘરમાં હજી હું બાપ બેઠો છું. તને ઘણસીણથી ઘડવા, જગતના લોઢથી લડવા, કરું ચેતન હું જડમાં હજી હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું. અને બેટા તું રાજ રદિયાનો, મારો અવાજ રદિયાનો, મૂકું છું હાથ લે શરમાં હજી હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું. એટલે બાપ બાપ હોય છે. આપણને લાગે કે મારો બાપ આમ કરે ને મને હકે આમ આઝાદી ન આપે, મને ફ્રીડમ નથી બરાબર મળતી. બાપને ખબર ન પડે હું ભણેલો ગણેલો, અને હું ભણેલી ગણેલી, ભણેલો દીકરી હોય કે દીકરો હોય, અને હવે મારા પપ્પા આવું કરે એ ખોટ્યું છે એનું મને બધી ખબર પડે છે. એવું લાગે ને ક્યારે ખીજ ચડે ને બાપ ઉપર તો સહન કરી લેજો. એકવાર ઈ ખૂણો ખાલી થયો ને પછી દુનિયામાં નહીં, બ્રહ્માંડમાં કોઈની ત્રેવડ નથી કે ખૂણો ભરી હગે. ભલા માણસ, બ્રહ્માંડમાં તાકાત નથી કે ખૂણો પાછો ભરી હગે. હો, એ તો જેનો બાપ ગયો હોય એને ખબર હોય. હવે આ બધું લૂંટાવી દેવા તૈયાર થાય પણ એનો હોકારો ન મળે, એનો ખોખારો ન મળે. હા 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 હા. એટલે એ પરંપરા આપણી પરંપરા તો એ છે ને, પરિવાર હોય, દાદા દાદી, બાપા મામા કાકા, આ બધું આપણું હતું. આપણે કઈ હૂતો ને હૂતી બેની પરંપરા નથી. વિદેશમાં અમે જોયું છે 18 વર્ષ થાય એટલે દીકરીને એની રીતે ફાવે ને સરી ખાવાનું, દીકરાને એની રીતે સરી ખાવાનું, મા બાપ એની રીતે સરી ખાય. એકચ્યુઅલી ફ્રીડમ. અરે તમારી ફ્રીડમ ને કરડે. આવી ફ્રીડમ મેડમ બેદમ, મેડમ બેદમ, બે દમ વગરના બધા થઈ જાય, એકલા હોય. પણ હવે 2 કડી દરેક છે એ હહોની કુળદેવીને ચીતવી લેજો એટલે બધાની વંદના આવી જાય. આ 2 કડીમાં કે હજી મારી આઈ જાગે છે રે, હજી મારી આઈ જાગે છે રે, એવા ભણકાર વાગે છે. લાગે છે તારી કૃપાથી વંથડા ગાતા રે, આયે કંઈક પર ચાલાતા. હવે હા ગોવાળિયા
સોનલમાં મઢડા વાળા રે મારી તોળા બાળની ખબર રાખ બાળની ખબર રાખ મારી તોળા સોરુની ખબર રાખ ઉગમણા ઓરડા વાળા રે મારી તોળા બાળની ખબર રાખ કાળી અંધારી એમાં કાંઈ શું છે વરણ માથે પડી એ જે કાળી અંધારી ને કાંઈ સૂજે નહીં એવી વરણ માથે પડી કલાકો સુધી બધી વાતો થાય પણ ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરશાણ એક વિષમભર ઉપરે તું રાખ ભરોહો રાણ વિષમભર ઉપર આપણો ભરોહો હોય એક માતાજીની ફરમાઈશ સિરિયસ લોબડી એક કડી અને એક મુખડું લઈ લો એટલે કે શિરે છે લોબડી અને ચારણ શું ગઢ જુ નાણા ને નાગ ગાય શું મારા શિરે છે લોબડી ચારણ શું ગઢ જુ નાણા ને નાગ ગાય શું વારે બોલિયા આલિયાવું મઢડા ગામે જાતી આવું જરા મઢડા ગામે જાતી આવું મોડી આયો હોન બાય ને બોલાવતી આવું મારા શિરે છે લોબડી કારણ શું ગઢ જુનાણા ને નાગબાય અઠવાડિયું રોકાવું પડે એમ છે એક કડી લેતો આવું કરશન ભગવાન દ્વારકા વાળા માટે મને ગમતી એકાદ કડી કરશન ભગવાન હાજા દ્વારકા ને મારો કરશન ભગવાન હાજા દ્વારકા ને કાય લીધો રે મણિયારા વાળો વે લીધો મણિયારા વાળો વે લીધો મણિયારા વાળો વે કે લીધો મણિયારા વાળો વે કે હું તો તને મારી જાઉં જીઓ મણિયારા રાધા રાણી તે બેઠા મેળીએ ને કાઈ રાધા રાણી તે બેઠા મેળીએ ને કાઈ જુએ મણિયારા વાળી વાત જુએ મણિયારા તારી વાત જુએ મણિયારા તારી વાત કે જુએ મણિયારા તારી વાત કે હું તો તને મારી જાઉં જીઓ મણિયારા
આહા બાપો 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 એ આ બરોડા એ આ બરોડા આ બરોડા ઓહો ઓહો લાઈટ વહી ગઈ લાઈટ બંધ થઈ ગઈ મોબાઈલ માં સપાકડું વાંચી લીધો જેવું તેવું દેખાણું અને ભગવતી મોગલ ની ફરમાઈશ એકાદ ઘડી હા આપા કાળાની બળદાની રચના મોગલ છેડતા કાળો નાગ 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 મોગલ છેડતા કાળો નાગ કાળુનો નાગ મોગલ દેવી જેવી છે આઈને આંગળીના ચિંધા આઈને આંગળીના ચિંધા કુડા સોગન નાખવા જ્યારે રમવા આવે કાય પ્રલે કાળ જેવી છે મોગલ છેડતા કાળો ના કાળુડો નાગ મોગલ દેવી એવી છે કાનુડા 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 કાંકરીની માર મારો જીવ જાવે હા કાનુડા કાંકરીની માર મારો જીવ જાવે ને મારો કાલી આવે જીવ જાવે ને મારો કાલી આવે કાનુડા કાનુડા કાંકરીની માર મારો જીવ જાવે ખમા ખમા ખોડિયાર માં જોગ માયા તારા છોરું ને મારી તારી છે સાયા તારા છોરું ને મારી તારી છે સાયા ખમા ખમા ખોડિયાર માં જોગ માયા મારી મનસાગરી મોહ માઈ માર આયુ મારો ધીવો દળે મારી જગદંબા મોહ માઈ માર આજ મારો ધીવો દળે કરે ખમકારે 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 કરે ખમકારે અખિયાર આજ મારો ધીવો દળી હાથ વાળી જય મોબા જય મોબા છેલ્લો શંખલો વગાડે પણ આ સ્પીડ વાળો તાલ આવી ગયો હોય ઓલું થોડું પેલા હતું તો યાદ ન હોય વનમાં તે મહાદેવનો છેલ્લો શંખલો વગાડે હા પરસાદી હા તારા કાજે છે નાદ ગિરનારમાં ગિરહાવજડા કેરી હુંકારમાં તારા પડકારે થાય પર ભાર આયુ મારો ધીવો ધણી મારી જગદંબા મોમાઈ માર આયુ મારો મારી જગદંબા મોમાઈ માર આજ મારો ધીવો ધણી મારી જગદંબા મોમાઈ માર કલાકો સુધી વાતો થઈ શકે આપ સતત આનંદ બેઠા બેઠા સાંભળો છો એનો મને આનંદ છે એટલે છેલ્લે
કુંવર અંજનીનો કોપિયો ને એને રોળ્યું રાવણનો રાજ એમાં બરેલી ઉપર આજ ધાનાણી રામો ધખ્યો ભાઈ અંગ્રેજને આવડ્યું નહીં એને કરી નહીં વાળાને વાત નકર જર્મન જેવી જાત દુનિયામાં રહેવા દેત નહીં રામડો હાંધા તોડિયા પાંજરા વાળા હાંક લેથી બાગ છૂટ્યા પાંગ બોલી ગામડામાં થયા હાથ બાગ દેતા નહીં ગામો સારા પશુટા પે નાગ જાને પિતા ગાસે નાની તેને પિતા જમી તાગ કાળા ફાળા કેગવાળા ફૂલે કાળા બેલ જાગા પાડો વાળા વિકા કાળા રગતાળા પૂર ઓદાળા ઉડાળા વાહે વાદોળારા નોર ફડે ફડે તાળી બંદુ કાળી લાગારા વાદોસ લાગારા વાદોસ ફડે તાળી બંદુ કાળી લાગા રણ દોર નાને ઠેકાણે ધણકી ઘડી જાણકી બાકરા હડી જાણકી જરદા બાપ ઉઠિયા દુતાર જાણકી સીતવા રાગ જાણકી બુટિયા રોગા જાણકી મામલે હુરા કરે માર માર ધન હાનો મગ ધમ વાને નિકા ડાળા તેમાં આજા મેરી હંદા વાળા ગાળા તોડી આવી છે તોળે દીએ ગામે નામા લૂટ વાને પાડે ધાડા મારી ધામા રોળી ડાડા કહે રે રોળી ડાડા કહે રે હનુમત ધમવાને લંકા ડાળા તેમાં હાલ્યા હોલી હંપા બાળા ગાળા ધોની આવે છે ધામ ધામ ધમવાને પડે ડાળા મારી ધામ અને હવે ગીત ગાવે એમાં જે હર હર આવે ને ત્યારે પાછા ફરીથી બે હાથ ઊંચા કરીને હર હર કરજો હર હર આવે ત્યારે ત્યાં હું પૂરું કરીશ હર હર આવે ત્યારે देखो मुल्क मराठों का ये जहाँ शिवाजी डोला था देखो मुल्क मराठों का ये जहाँ शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोला था बोली हर हर महादेव बोली हर 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 भारत माता की सत सनातन धर्म की त्र्यंबकेश्वर महादेव की के है प्रेम निवातों ये तो आवा को प्रेमियों जाने प्रेम निवातों अरे प्रेम निवातों तो को प्रेमियों जाने ने जाने प्रेमी नाई जीव है जीव है आ प्रेम हाथीला ई तो हाड हम फावे रे नमः पार्वती पति हर हर